પરસોત્તમ રૂપાળાએ ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તે પ્રકારની ટિપ્પણી કર્યા બાદ તેમના વિરોધમાં સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ મેદાનમાં આવી ગયો અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાળાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી પોતાના ગામની અંદર ભાજપના કોઈપણ નેતા કે કાર્યકર્તાના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો બેનરો મારીને। ત્યારે હવે નર્મદાના ગોપાલપુરા ગામે ભારતીય જનતા પાર્ટીના પક્ષના હોદ્દાઓ પરથી સામૂહિક રાજીનામાની ઘટના સામે આવી છે અને વિડીયો પણ એવા વાયરલ થયા છે। શું છે સમગ્ર ઘટના જોઈ લો આ વિડીયોમાં। સમાજ માટે એમના હોદ્દાનું કુરબાની આપી, બલિદાન આપ્યું છે, બરાબર। એમનું બલિદાન એને નહીં જાય, એમને જ્યારે જરૂર પડશે તો એમની પહેલી નોંધ લેવા। ભાજપના પદ પરથી જે હોદ્દાધારક વ્યક્તિઓ હતા એમને રાજીનામા આપી રજપૂત સમાજ માટે બહુ સારું કામ કર્યું છે અને રજપૂત એકતાને જબરજસ્ત મજબૂત કરી છે। એ બદલ દરેકનો બે હાથ જોડીને ધન્યવાદ। કહેવાનો મારો મતલબ એટલો જ છે કે કોઈ પણ સંજોગોની આપણે એકદમ સજ્જડ જવાબ બીજેપીને આપવો જ પડે। અને બીજેપીની ઉમેદવારોનો લોકો સમાધાન છે। સામાન્ય વાત છે, રાજપાલસિંહ બલિભદ્રસિંહ ગોહિલ ગોપાલપુરા। મારો ભાજપમાં આઈટી સેલ કો કન્વીનરનો હોદ્દો છે। છેલ્લા કેટલા દિવસોથી વર્ચ્યુઅલ બેઠક માટે બી ફોન આવતા હતા, કાર્યક્રમો માટે બી ફોન આવતા હતા, પણ મેં કોઈ બી કાર્યક્રમ કે કોઈ બી વર્ચ્યુઅલ બેઠક એક્સેપ્ટ કરી જ નથી અને કરવાનું બી નથી ને આજે જ હમણાંથી જ મેં મારા પદ પરથી રાજીનામું આપ્યું સમાજના હિતમાં અને કાયમ માટે આપણા સમાજમાં મારું રહેશે। મારું નામ અજીતસિંહ ગોપાલસિંહ ગોહિલ, મેં નર્મદા જિલ્લા કિસાન મોરચાનો મંત્રી છું અને સમાજના હિતમાં હું મારું રાજીનામું આપું છું। આજે હું રાજેન્દ્રસિંહ ભારતસિંહ ગોહિલ નર્મદા જિલ્લા સ્પોર્ટ્સ સેલના કન્વીનર છું। ઘણા સમયથી રજપૂત સમાજને અન્યાય થઈ રહ્યો છે તે બાબતમાં હું આજે નર્મદા જિલ્લા ભાજપને હું મારું રાજીનામું આપું છું। આ માટે જે પરસોત્તમ રૂપાલાએ કલંક જેવો વાણી કરેલી છે એના માટે હું પુષ્પરાજસિંહ ગોહિલ યુવા મોરચા મંત્રી રાજીનામું આપું છું। લોકસભા ચૂંટણી મતદાનને હવે માત્ર જૂજ દિવસો આડા રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિયોના રોષને ઠારવાનો પ્રયત્ન કરી રહી છે પણ સફળતા મળતી નથી। ત્યારે નર્મદા જિલ્લા ભાજપના ક્ષત્રિય હોદ્દેદારોએ સામૂહિક રાજીનામા ધરી દેતા ફરી એકવાર ગરમાવો વ્યાપી ગયો છે। આગળના અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર જરૂર કરજો।